ગરમા ગરમ કુલચા પર બટર છે ને આમ લસરાઈએ અત્યાર સુધીના સૌથી બેસ્ટ કુલચા મેં खाधा। दिल से पूरी नहीं खाता। ओहो भाई ये चीज़ देखो, ये काफ़ी बढ़िया लग रही है यहाँ पे। खड़ा मसाला नाखीने बनावेला હોય ને એવા છોલે છે। मतलब ये एक लस्सी का ग्लास पूरा, उसमें से 3। मारो हाथ जो मारा हाथ करता आम आखो તમે જજમેન્ટ લગાવી શકો। તારી આવી રીતે હેરસ્ટાઈલ કેવી રીતે બનાવી છે? અહીંયા સુધી અહીંથી ચોટલી સ્ટાર્ટ થાય એ રીતનું કંઈક તે કર્યું છે। આજુ પેલા ટ્રેન્ડિંગ ફેશન લાગે છે। પેલા નિગ્રો લોકો આવે ને, નિગ્રો લોકો, એમને જોઈને થોડું શું કહેવાય, ઈચ્છા થઈ ગઈ મને। તો લાવ આપણે યુનિક કરવાની, આપણે બહુ બધા કીડા આપેલા છે સુનેમાની, તો આપણે કંઈ અલગ ટ્રાય કરીએ। તો આ તો કદાચ મારી ચેનલ પર દેખાશે, પણ આ તો જીગરભાઈને ઈચ્છા થઈ ગઈ કે લાવ મારી ચેનલ પર પણ મેં હાઇલાઇટ કરું। એમાં એવું છે ને કે હરી આવી હેરસ્ટાઈલ કરીને આવ્યો ને, એટલે મેં કીધું કે હરી તો ગમે તે થાય મારી જોડે એક વિડીયો બનાવો। અને હરી જરા પાછળ આમ મું કર ને। હરી સલૂન કે અહીંયા લાઈક શેર સબસ્ક્રાઈબ લખવાનું રહી ગયું। નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂરથી કરાવીશું। સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ। બરોડામાં પ્યોર અમૃતસરી કુલચાનો ટેસ્ટ। કારીગર બધા પંજાબી જ છે, જેમ તમે સ્ટાર્ટિંગમાં વિડીયોમાં જોયું। પંજાબી કારીગર અને આ કોન્સેપ્ટ છે તે ઓનર પોતે પંજાબી જ છે, એટલે જ આ ટાઈપનો વ્યવસ્થિત કુલચા અમૃતસરી કુલચાનો ટેસ્ટ આવે। એમ સાદા કુલચા અને અમૃતસરી કુલચાનો ડિફરન્સ પણ આગળ તમે એક વિડીયોમાં જોઈ લીધો હશે। અમૃતસરી કુલચા જેને કહીએ, જેમાં અલગ અલગ 5, 6, 7 લેયર હોય છે, લેયર બાય લેયર બાય લેયર બાય, અને દરેક લેયરની વચ્ચે ઘી કાં તો બટર આ લોકો જે યુઝ કરે છે એ હોય। એકદમ ક્રિસ્પી બને અને અંદર તમે જોવું આટલું મોટું સ્ટફિંગ, ઇવન આપણા હાથમાં આટલો મોટો પેલો લાડવો કે ને એટલું મોટું તો ખાલી સ્ટફિંગ ભરે છે। એને લીધે જ થોડીક વધારે વ્યવસ્થિત આમ ફૂલે અને કમ્પ્લેટ લેયર બાય લેયર છે, એટલે પાકી બી જાય। लस्सी में ले जाओ। બહાર એટલા માટે લીધું છે કેમ કે જે લાઇટિંગ આવે ને કુલચાનું જે ટેક્સચર કહેવાય ને, ઓહો અરે મસ્ત ક્રિસ્પી છે। બસ જો બટર એડ થશે એના પછી કામ કરીએ, અહીંયા સાઈડમાં આવી જઈએ આપણે, અહીંયા આવી જઈએ અને અમૂલ બટરનું સાથે નાનું આપે જ છે, ખોલી અને યસ એકદમ શેપ વાઇઝ શેપ, પરફેક્ટ ગરમા ગરમ આ બટર જો બટર, ઓહો લસરે કેવું મસ્ત, બહુ મસ્ત થિકનેસ છે અને કહેવાય ને એક કમ્પ્લીટ અમૃતસરી કુલચા એ આ છે। ઇવન બરોડાના લોકો તો લકી છે કે એમને આ ટાઈપનો ટેસ્ટ, પ્રોપર અમૃતસરનો ટેસ્ટ મળે છે। અમને અમૃતસરી છોલે કુલચો, એક જ કુલચો આવે છે। આઈ થિંક એક કુલચામાં એક જણનું પેટ આરામથી ભરાય છે, સુપર કહેવાય। અને આ છે ડુંગળી અને આંબલીની ખાટી ચટણી। ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં એક્ઝેક્ટ પ્રાઇસ લખેલી છે, કેમ કે અત્યારે જોતાં પહેલાં મેં પ્રાઇસ નથી જોઈ, મેં જસ્ટ ખાલી ઓર્ડર પ્રમાણે મંગાવ્યું છે। આ તમે જુઓ, ઓહો ઉપરથી ક્રિસ્પી
અને અંદરથી એકદમ સોફ્ટ. સ્ટફિંગમાં જો આખા ધાણા છે. બટરમાં પહેલાં ને જો ચાલુ થઈ ગયું ને પીગળવાનું. હમણાં જે છોલે છે ને, છોલેની ક્વોલિટી બી બહુ મસ્ત છે, એકદમ મસ્ત. આમ પેલા ખડા મસાલા નાખીને બનાવેલા હોય ને એવા છોલે છે. અને આ છે આમની પેલી આંબલી, ડુંગળી અને આંબલીની પેલી ખાટી ચટણી છે ને, આ એ છે. એટલે આમ બહુ મસ્ત લાગે એવું છે. અને આ જો બટરનો પીળો પીળો કલર ઉપરથી આમ નીતરો સોસાવા લાગ્યો છે. લઈએ હમણાં છોલે જોડે. છોલે પણ હમણાં ગરમા ગરમ આમ ઉકળતા જ હોય. આમ પેલો સેવસળનો રસો કેવો અમુક લોકો પેલા લારી પર ઉકળતો રાખે ને, એવી જ રીતે હમણાં આ છોલે ઉકળતા જ હોય છે. અત્યાર સુધીના સૌથી બેસ્ટ કુલચા મેં ખાધા. ચાવશો ને એટલે લિટરલી તમને આમ કચડ 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 અવાજ તમને ફીલ થશે. એક બાઇટમાં વસ્તુ એક્સપ્લેન ના થાય, 2-3 અલગ અલગ બાઇટ લેવી પડે. બરોડાના હોય ને આ વસ્તુ જરૂરથી ટ્રાય કરવી જ જોઈએ. આપણે ગુજરાતી લોકો માટે 2 જણ વચ્ચે કુલચો એક ઇનફ છે, કેમ કે આટલું બધું સ્ટફિંગ, આટલો બધો મેંદો અને પ્રોપર જે ક્રિસ્પીનેસ ને ઉપર સાથે બટર. તો તમને બહુ ભૂખ લાગી હોય ને, એક ડીશ આરામથી ખવાઈ જશે. અત્યાર સુધીના સૌથી બેસ્ટ કુલચા મેં આ જગ્યાએ ખાધા છે. આગળ બીજી બધી વસ્તુઓ પણ આપણે એક્સપ્લોર કરીશું. આ તો ખાલી હજુ બરોડા સિટીની મોજ જ છે, ધીમે ધીમે બીજી એક્સપ્લોર કરીશું. મોંમાં મૂક્યા ને એટલે ટેસ્ટ આપણને એકદમથી ઓહો એવું બોલાવે. તમે આ જ્યારે ખાશો ને ત્યારે તમારા અંદરથી એવું જ નીકળશે. તમે બટર જોઈ લો અંદર. આ વસ્તુ એવી છે ને કે દરેક સિઝનમાં ખવાય. અને પંજાબ બાજુ, દિલ્હી પંજાબ બાજુ તો દરેક સિઝનમાં ખવાય છે. એવું નથી કે ખાલી શિયાળામાં ખવાય, એવું નથી. આ છે લસ્સીનો ગ્લાસ. મારો હાથ જુઓ, મારા હાથ કરતાં આમ આખું તમે જજમેન્ટ લગાવી શકો છો કઈ રીતનું છે. આ એક લસ્સી છે, એટલે અમે લોકોએ કરાવી 1/3, કેમ કે એક લસ્સી ઓબ્વિયસલી ના પીવાય. એક ટાઈપનું લંચ એક લસ્સી કહે, એટલી ક્વોન્ટિટી આવે છે. એકદમ નોર્મલ લસ્સી છે, કોઈ ફ્લેવર નથી લસ્સીમાં. એવું કંઈક રોઝનો ને એવું કંઈ ફ્લેવર નથી, એકદમ નોર્મલ છે. અને જે આપણે નોર્મલી ગુજરાતી લોકો જે લસ્સી પીએ છે ને એના કરતાં થોડીક પાતળી છે, એટલે તમને મજા પણ આવશે. આગળ પણ આપણે વાત કરી હતી, એવું કહેવાય કે જ્યાં સુધી આપણી મૂછો બગડે ના ને ત્યાં સુધી લસ્સી પીધી એવું લાગે નહીં, એટલે મૂછો તો બગાડવી પડે.